ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રાહત દરે ફૂલ સ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો। વ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા 5 થી 7 વર્ષથી ઉપલેટામાં બાપુના બાબલા ચોક, ગાંધી ચોક જેવા ચોકમાં પાણીના પરબ, ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાશ તેમજ ચોપડા વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। આજે પણ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહતદરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેર અને તાલુકા મળી હજારો ચોપડાઓનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું હતું તેમજ અતિ ગરીબ બાળકો માટે તદ્દન ફ્રી ઓફમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ઉપલેટા શહેરના નાગરિકો, સામાજિક આગેવાનો અને રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ વિપુલ ધામેચા, ઉપલેટા। હું મયુર સુવા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ જે જૈન જાગૃતિ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમાં હાજરી આપી છે અને છેલ્લા 14 વર્ષ થયા જે જૈન જાગૃતિ આવા સેવાકીય કાર્ય કરે છે, એમાં જે આ નોટબુક વિતરણ છે, પાણીનું પરબ ઉનાળામાં કરે છે, છાશ વિતરણ કરે છે અને આવા અનેક નાના મોટા કાર્યક્રમો કરતા રહે છે અને જે લોકોને સેવામાં ખૂબ ઉપયોગી થાય છે અને કાયમીના માટે આવું સારું કામ કરતા રહે એવી અમે જૈન જાગૃતિની આખી ટીમને શુભેચ્છા આપીએ છીએ। મણિકુલ ચંદ્રવાડિયા, સ્કૂલ બોર્ડ ચેરમેન। આજ રોજ જૈન જાગૃતિ દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલો છે। આજે જૈન જાગૃતિ સેન્ટર જે છે એના પ્રમુખ અશોકભાઈ શેઠ અને એની પૂરી ટીમ દ્વારા હર વર્ષે આજે છેલ્લા 14 વર્ષથી એ લોકો મીઠાઈ વિતરણનો કાર્યક્રમો સાતમ-આઠમ આવતી હોય ત્યારે ગરીબ દર્દીઓ હોય કે ગરીબ લોકો હોય એને વિનામૂલ્યે મીઠાઈ વિતરણ કરે છે। ત્યારબાદ ભર ઉનાળા જેવો સ્થિતિ હોય ત્યારે ઠંડા પાણીના પરબો, ઠંડી છાશ અને ઠંડા શરબત આજે શહેરી માહોલમાં રાખી અને લોકોની આતડી ઠંડી કરે છે। ત્યારબાદ આજે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા અવનવા ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને એમના પ્રમુખ જે અશોકભાઈ શેઠ દ્વારા અને પૂરી ટીમ દ્વારા